Hello everyone. Today we are discussing about obstetric drugs. First of all, oxytocin. ઓક્સિટોસિસ ઓક્સિટોસિસમાં કઈ ડ્રગ્સ ઇન્ક્લુડ કરવામાં આવે છે. ફર્સ્ટ દેખશું ઓક્સિટોસિસ શું છે. તો ઓક્સિટોસિસ એક કેમિકલ નેચર ધેટ હેવ ધ પાવર ટુ એક્સાઇટ ધ કોન્ટ્રાક્શન ઓફ ધ યુટ્રાઇન મસલ્સ કે યુટ્રાઇન મસલ્સને કોન્ટ્રાક્શન કરવા માટે ઓક્સિટોસિસ ડ્રગ્સ આપવામાં આવે છે. એમાં કઈ વેરિયસ ટાઈપ્સ ઓફ ડ્રગ્સ અવેલેબલ છે. એમાં આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ છે જે પ્રેક્ટિકલી યુઝ કરવામાં આવે છે એ દેખશું. ફર્સ્ટ છે ઓક્સિટોસિન, પછી છે પ્રોસ્ટાગ્લાન્ડિન્સ એન્ડ ધેન એર્ગો ડેરિવેટિવ્સ. ફર્સ્ટ દેખશું ઓક્સિટોસિન કે એનું ફંક્શન શું છે, ડોઝ કેવી રીતે આપવામાં આવે છે, સાઇડ ઇફેક્ટ શું છે એક્સેટ્રા. તો ફર્સ્ટ છે ઓક્સિટોસિન કે નેચરલ હોર્મોન છે કે જે બોડીમાં નેચરલી રિલીઝ થાય છે. તો કઈ રીતે રિલીઝ થાય છે, તો ઓક્સિટોસિન હાઇપોથેલેમસ દ્વારા પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી રિલીઝ કરવામાં આવે છે, જેનો અફેક્ટ યુટ્રસ અને હાઇપો એપિથેલિયલ સેલ્સમાં થશે. એનો પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી અફેક્ટ કરશે યુટ્રસ અને માયો એપિથેલિયલ સેલ્સ પર. તો યુટ્રસમાં શું અફેક્ટ કરશે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શનને ઇન્ક્રીઝ કરે છે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શનને વધારે છે. અને માયો એપિથેલિયલ સેલ્સ છે મિલ્ક ઇન્જેક્શન માટે આફ્ટર અ ડિલિવરી મિલ્ક ઇન્જેક્શન માટે આ યુઝ થાય છે. તો આ છે ને મેકેનિઝમ કે ઓક્સિટોસિનનું મેકેનિઝમ ઓફ એક્શન શું છે. જેવું કીધું કે ઓક્સિટોસિન છે નેચરલ હોર્મોન છે જે બોડીમાં ઓલરેડી રિલીઝ થાય છે, પણ એ જેટલું અફેક્ટિવ હોતું નથી. એટલે આપણે એને પેરેન્ટલ રૂટથી સપ્લિમેન્ટરી તરીકેને બહારથી આપવામાં આવે છે, કેમ કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન વધારવા માટે અને મિલ્ક ઇન્જેક્શન કરવા માટે એને બહારથી એડમિનિસ્ટ્રેશન પેરેન્ટલ રૂટથી કરવામાં આવે છે. ધેન સિન્થેટિક પ્રિપરેશન કે ઓક્સિટોસિનની સિન્થેટિક પ્રિપરેશન કઈ હોય છે. તો 3 ટાઈપ્સમાં હોય છે, સિન્ટોસિનોન, પિટોસિન એન્ડ સિન્ટોમેટ્રિન. તો સિન્ટોસિનોન છે ઇન્જેક્શન ફોર્મમાં હોય છે, જે આઈવી અને આઈએમ ઇન્ટ્રાવિનસ એન્ડ ઇન્ટ્રામસ્ક્યુલર એડમિનિસ્ટર કરવામાં આવે છે. 1 ml પર એમ્પિલ, એક એમ્પિલમાં 1 ml હોય છે અને 5 ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. જ્યારે પિટોસિન છે એ બી ઇન્જેક્શન ફોર્મમાં હોય છે, આઈવી અને આઈએમ એડમિનિસ્ટર કરી શકાય છે. એમાં પણ 1 ml પર એમ્પિલ હોય છે અને 5 ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. અને સિન્ટોમેટ્રિન શું છે, બે કોમ્બિનેશન છે કે સિન્ટો મીન્સ કે સિન્ટોસિનોન એન્ડ મેટ્રિન એટલે એર્ગોમેટ્રિન. અને આઈએમ યુઝ ઓનલી કે આઈએમ જ યુઝ કરવામાં આવે છે. જેમ કીધું કે બે ઇન્જેક્શન કોમ્બિનેશનમાં હોય છે. તો એર્ગોમેટ્રિનનો ડોઝ 0.5 mg હોય છે અને સિન્ટોસિનોનનો ડોઝ 5 યુનિટ હોય છે, એટલે સિન્ટોમેટ્રિન અને આઈએમ યુઝ ઓનલી હોય છે. આ છે સિન્થેટિક પ્રિપરેશન ઓફ ઓક્સિટોસિન, સિન્ટોસિનોન, પિટોસિન એન્ડ સિન્ટોમેટ્રિન. ધેન છે ઇન્ડિકેશન કે ક્યારે આપણે ઓક્સિટોસિન આપવાનું હોય છે. ફર્સ્ટ દેખશો કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ક્યારે આપી શકાય છે, કે ઇન્ડક્શન ઓફ એબોર્શન, જો એબોર્શન કરાવવાનું હોય છે ત્યારે ઇન્ડ્યુસ કરવા માટે એને આપવાનું હોય છે. ઇન્ડક્શન ઓફ લેબર, એટ ટાઈમ ઓફ લેબરને ઇન્ડક્શન કરવા માટે, આર્ટિફિશિયલી ઇન્ડક્શન કરવા માટે, લેબરને ઇન્ડક્શન કરવા માટે આપવાનું હોય છે. ધેન છે એક્સપલ્ઝન ઓફ હાઇડ્રેટેડ ફોર્મ મોલ, જ્યારે હાઇડ્રેટેડ ફોર્મ મોલ થાય છે યુટ્રસમાં, તો એને આપણે એક્સપલ કરવાનું હોય છે અને બહાર કાઢવું પડે છે. ત્યારે એક્સપલ્સન કરવા માટે પણ ઓક્સિટોસિન આપવામાં આવે છે, જેટલે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન થશે અને સર્વેક્સ ડાયલેશનથી આ હાઇડ્રેટેડ ફોર્મ મોલ જો ફોર્મેશન થયું છે એ બહાર નીકળી જશે યા એક્સપલ્સન થઈ શકશે. આ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ક્યારે આપવાનું હોય, એબોર્શન, ઇન્ડક્શન ઓફ એબોર્શન માટે, ઇન્ડક્શન ઓફ લેબર માટે અને એક્સપલ્શન ઓફ હાઇડ્રેટેડ ફોર્મ મોલ માટે. ધેન છે ડ્યુરિંગ અ લેબર. હવે લેબરમાં આપણે દેખ્યું કે ઇન્ડક્શન ઓફ લેબર, તો કે લેબરમાં કેમ આપવાનું હોય છે, તો એક્સેલરેશન ઓફ લેબર કે લેબરની પ્રોસેસ એક્સેલરેટ કરવા માટે. કેમ કે આપણે જોઈએ છીએ કે પ્રાઇમરી ગ્રેવિડા છે યા મલ્ટી ગ્રેવિડાનો છે કે એક્ટિવ ફેઝ છે, લેટન્ટ ફેઝ છે, એનો ટાઈમ પીરિયડ અલગ હોય છે. તો એક્સેલરેશન ઓફ લેબર કે લેબરનું એક્સેલરેશન કરવા માટે, ટાઈમ પીરિયડ વધારવા માટે એને આપવામાં આવે છે. ટ્રીટમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર ઓર પીપીએચ, કે ટ્રીટમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર મીન્સ કે પીપીએચ ના થાય એના માટે પ્રિવેન્શન માટે આપવામાં આવે છે ડ્યુરિંગ અ લેબર. ડ્યુરિંગ અ પરપેરિયમ આફ્ટર અ ડિલિવરી ઓફ બેબી એન્ડ પ્લાસન્ટા
ફોર ધ કંટ્રોલ ઓફ યુટ્રાઇન બ્લીડિંગ, કે બ્લીડિંગ ના થાય કંટ્રોલ કરવા માટે પરપેરિયમ પીરિયડમાં આપવામાં આવે છે. તો આ છે કે ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, ડ્યુરિંગ ધ લેબર અને ડ્યુરિંગ ધ પરપેરિયમ, આ 3 સ્ટેજમાં ઓક્સિટોસિન ડ્રગ્સ આપવામાં આવે છે. ધેન જોઈશું કોન્ટ્રાઇન્ડિકેશન, કે ક્યારે આપણે આ ઓક્સિટોસિન ડ્રગ્સ આપતા એડમિનિસ્ટર કરતા નથી. ગ્રાન્ડ મલ્ટીપેરા હોય છે, જ્યારે કોઈ બી પ્રેગ્નન્ટ વુમન છે એ ગ્રાન્ડ મલ્ટીપેરા હોય છે ત્યારે નથી આપવામાં આવતી. હાર્ટ ડિસીઝ છે ત્યારે પણ, ફિટલ ડિસ્ટ્રેસ છે ત્યારે પણ નથી આપવામાં આવતું. માલ પ્રેઝન્ટેશન છે, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ છે, યા પ્રીવિયસ હિસ્ટ્રી ઓફ સિઝેરિયન સેક્શન છે ત્યારે આપવાનું હોતું નથી. જો તમે આપો છો, આમાંથી કોઈ કન્ડિશન છે આપો છો તો કોમ્પ્લિકેશન થઈ શકશે, મીન્સ કે ફિટલ ડિસ્ટ્રેસ થઈ શકશે યા મધરને કોમ્પ્લિકેશન થઈ શકશે. ધેન છે કે કોમ્પ્લિકેશન, કે કોઈ ક્યારેક ઓવરડોઝમાં અપાઈ જાય છે ત્યારે શું કોમ્પ્લિકેશન થઈ શકે છે? તો હાઇપર સ્ટિમ્યુલેશન ઓફ યુટ્રસ, કે યુટ્રસનું હાઇપર સ્ટિમ્યુલેશન થશે, વધારે ને વધારે કોન્ટ્રાક્શન આવશે. યુટ્રાઇન વોલ રપ્ચર, જો વધારે ને વધારે કોન્ટ્રાક્શન આવે છે, હાઇપર સ્ટિમ્યુલેશન ઓફ યુટ્રસ થાય છે તો યુટ્રાઇન વોલ રપ્ચર પણ થઈ શકે છે. ધેન ફિટલ ડિસ્ટ્રેસ જોવા મળે છે, એના કારણે જો ફિટલ ડિસ્ટ્રેસ જોવા મળશે તો એના કારણે ફિટલ ડેથ પણ થઈ શકે છે, જે કોમ્પ્લિકેશન છે. ધેન હાઇપોટેન્શન, કે બીપી લો યા હાઇપોટેન્શન થવાના ચાન્સીસ પણ થાય છે. ધીસ ઇઝ અ કોમ્પ્લિકેશન ઓફ ઓક્સિટોસિન. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ડોઝેસ, કે ડોઝ કેવી રીતે એને આપવાનું હોય છે, કેવી રીતના પેરેન્ટલી એડમિનિસ્ટર કરવાનું હોય છે. આને આપણે જ્યારે પણ ડ્યુરિંગ ધ લેબર યા ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી એડમિનિસ્ટર કરીએ છીએ તો ડાયલ્યુટ પાઇન્ટમાં આપવાનું હોય છે. RL ઇન્ટ્રાવિનસ ફ્લુઇડમાં આપવાનું હોય છે. RL યા NS 500 mlનું હોય છે, એમાં આપણે મિક્સ કરશું. લાઈક RL છે, RL આપણે લીધું 500 ml પ્લસ, જ્યારે આપણા જોડે પેશન્ટ આવે છે લેબર ટાઈમે તો આપણે સ્ટાર્ટિંગ ડોઝ શું કરશું, RL 500 ml લેશું પ્લસ 1 યુનિટ ઓક્સિટોસિન. ત્યારે આપણે સ્ટાર્ટિંગ ડોઝ શું કરશું, 1 યુનિટ ઓક્સિટોસિન આપવામાં આવે છે. ત્યારે આપણે ડ્રોપ્સ, આવી ડ્રોપ્સ કેટલા રાખશું કે 15 ડ્રોપ્સ પર મિનિટ. 20 મિનિટ સુધી આને ઓબ્ઝર્વ કરવાનું છે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન હવે વધારે આવે છે કે નહીં, માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર છે. આપણે 20 મિનિટ સુધી એને ઓબ્ઝર્વ કરશું. ધેન એના પછી પણ 20 મિનિટ પછી પણ યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવતા નથી કે ઇમ્પ્રૂવ થતા નથી, વધારે આવતા નથી, તો પછી એને ડ્રોપ્સ વધારી દેશું તો 30 ડ્રોપ્સ પર મિનિટ આપશું એને, ઓર 16 ડ્રોપ્સ પર મિનિટ અન્ટિલ 20 મિનિટ. બીજા 20 મિનિટ સુધી 30 ડ્રોપ્સ યા 16 ડ્રોપ્સ પર મિનિટ આપવામાં આવશે. ધેન છે હજી પણ ઇમ્પ્રૂવ થતા નથી, યુટ્રસ કોન્ટ્રાક્શન છે હજી સરખા આવતા નથી, સિવિયર પ્રમાણમાં આવતા નથી, તો હવે શું કરશું, ફર્સ્ટ તો આપણે 1 યુનિટનું આપ્યું. ધેન છે ધેન 500 mlમાં જ 2 યુનિટ ઓક્સિટોસિન આપવાનું છે. એ જ રીતે 20 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે. હજુ પણ આવતા નથી યુટ્રાઇન કોન્ટ્રાક્શન, તો 500 mlમાં ફરી 8 યુનિટ ઓક્સિટોસિન એડમિનિસ્ટર કરવાનું છે. ત્યારે ફર્સ્ટ કેસ 15 ડ્રોપ્સ પર મિનિટ આપવાનું છે. આઈવી ઇન્ફ્યુઝન 15 ડ્રોપ્સ પર મિનિટ રાખવાનું છે. 20 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવાનું છે. જ્યારે આપણે 8 યુનિટ ઓક્સિટોસિન આપીએ છીએ તો એનો અસેસ FHR, રેગ્યુલરલી આપણે FHR ચેક કરતું રહેવાનું છે અને યુટ્રાઇન કોન્ટ્રાક્શન ચેક કરતું રહેવાનું છે. આ છે ડોસીસ કે આપણે RL યા NS 500 mlમાં જ મિક્સ કરીને આપવાનું હોય છે. જ્યારે આપણે આપીએ છીએ ઓક્સિટોસિન એડમિનિસ્ટર કરીએ છીએ તો RL અને NS 500 mlમાં મિક્સ કરીને આપવાનું હોય છે. ફર્સ્ટ યુનિટ આપશું, ડાયરેક્ટલી આપણે 8 યુનિટ આપતા નથી. જ્યારે સ્ટાર્ટિંગ ડોઝ છે 1 યુનિટ આપશું, ધેન 2 યુનિટ, ધેન 8 યુનિટ આપવામાં આવે છે.